નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો. છેલ્લા 1-2 દાયકામાં વિશ્વમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે જે આપણને સમજાતી નથી, અથવા તો જ્યારે કેટલાક એક્સપર્ટ્સ એને સમજાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આપણે સમજવું નહોતું અથવા તો સમજવાનો પ્રયાસ પણ નહોતા કરતા. દોસ્તો, આજનો વિષય છે યુએસએ અને કેનેડામાં બરફનું તોફાન. આંખો ખોલો, ગ્લોબલ વોર્મિંગ કોઈ મજાક નથી. દોસ્તો, આપણે એવું માનતા હતા મોટા ભાગના કે એન્વાયરમેન્ટની વાતો અમુક જૂજ લોકો કરે છે અને દુનિયાના બહુ મોટા શહેરોમાં 5 સ્ટાર કોન્ફરન્સોમાં કઈ ના સમજાવી અઘરી પ્રવૃત્તિઓ કરે છે, આવું દુનિયા માનતી હતી. એ લોકોએ જે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને પૃથ્વીની જે ગતિ છે, વાતાવરણની જે દિશા છે, એ વિશે જીવનભરના રિસર્ચ પછી જે તારણો આપ્યા હતા, જે ચેતવણીઓ આપી હતી પ્રમાણેના હતા, પણ બધું જ એવું નથી હોતું. જે જેન્યુઇન ચિંતા હતી એ સાચી ઠરી રહી છે અને વર્ષો વર્ષ દુનિયાના લગભગ તમામ દેશોમાં અલગ અલગ પ્રકારની કુદરતી આપત્તિ આવે છે. એના નામ ગણવા જઈએ તો એટલી બધી છે કે આખો પ્રોગ્રામ એમાં જાય. પણ આ વર્ષે ખાસ કરીને અમેરિકાના કેટલાય રાજ્યો અને કેનેડામાં જે સ્નો સ્ટોર્મ આવ્યું છે અને ચોંકી જવા એવા દ્રશ્યો આવી રહ્યા છે કે આખી ગાડી બરફમાં દટાઈ ગઈ અને માણસ અંદર હોય, ઘરની ઉપર 2-2 ફૂટ બરફ છે. આ જે થઈ રહ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે. આ વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે આશુતોષ દવે, જે કેમિકલ એન્જિનિયર અને ટેકનોક્રેટ અને એન્વાયરમેન્ટ સ્પેશિયાલિસ્ટ છે. આપણી સાથે મહેશ પંડ્યા છે, જે એન્વાયરમેન્ટ એન્જિનિયર અને પર્યાવરણ મિત્રના ડિરેક્ટર છે. અને આપણી સાથે બરોડાથી જોડાયા છે રોહિત પ્રજાપતિ, જે આ ક્ષેત્રના સંશોધક, લેખક અને એન્જિનિયર છે. આ ત્રણેય મહાનુભાવોનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે. આશુતોષભાઈ, જે મેં શરૂઆતમાં કહ્યું, બધા જ જોઈ રહ્યા છે કે અમેરિકામાં અને કેનેડામાં શું થઈ રહ્યું છે. સવાલ એ છે કે આ ઘટનાનું પર્યાવરણીય કારણ અને ચિંતાનો વિષય સમગ્ર વિશ્વના સંદર્ભમાં કયા છે? દક્ષેશભાઈ, આ મુદ્દો સાંપ્રત સમયને અનુસરીને બહુ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે આપણે આ પ્રકારની જે 2-3 ટોક કરી ચૂક્યા છીએ એમાં સમાજને આપણે આ વિષયમાં જાણકારી આપવાની પૂરી કોશિશ કરી છે. આજે આપણે ગ્લોબલ વોર્મિંગ અને અનેક વિષયો, ક્લાઇમેટ ચેન્જ, આવા વિષયો ચર્ચા કરીએ છીએ, પરંતુ તેના માટે ગંભીરતા કેટલી? સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે શું થયું અમેરિકા અને કેનેડામાં. 17મી-18મી ડિસેમ્બર પછી કેનેડાનું અને ત્યાર પછી 22મી પછી અમેરિકાનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં મોટા સ્નો સ્ટોર્મ્સ, સાયક્લોનિક સ્ટોર્મ્સ અને એકદમ બરફના વરસાદ પડ્યા, હિમપ્રપાત જેવી પરિસ્થિતિ ઊભી થઈ. આ પરિસ્થિતિમાં અમેરિકા અને કેનેડાએ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કર્યો. ક્યુબેક અને ઓન્ટેરિયો જે કેનેડાનો વિસ્તાર છે અને 5 લેક એરિયા, જે એરિયા ગુજરાતના એરિયા કરતા પણ વધારે મોટો છે, લગભગ 2.04 લાખ સ્ક્વેર કિલોમીટરનો એરિયા, એના કિનારાનો અને એને અનુસરીને જે એરિયા છે એ એરિયામાં નોર્થ ઇસ્ટ અને નોર્થમાં અમેરિકામાં આની ખૂબ મોટી અસર વર્તાઈ. લગભગ 60% વસ્તી આની અસર અનુભવી. 20 કરોડથી વધારે લોકો આનાથી હેરાન થયા અને બફેલો અને આ બધા એરિયામાં લોકો ખૂબ હેરાન થયા. આપણે તાજેતરના પ્રિન્ટ મીડિયાના સમાચાર પણ આ વિશે ખૂબ આવી ગયા. ઇવન લોટ ઓફ ટીવી કવરેજ પણ આવી ગયું આ વિસ્તારમાં. હવે આ મુદ્દો એવો છે કે લોકો જ્યારે આટલા બધા હેરાન થાય છે, લોકો જ્યારે મુશ્કેલી અનુભવે છે, આવા પ્રકારની ઘટનાઓ બને છે, આવા પ્રકારના પર્યાવરણીય પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, ત્યારે આ પ્રોબ્લેમ્સનું એક ટેકનિકલ રીઝન છે. આ પ્રોબ્લેમ્સ થયો તેનું હું તમને સમજાવવા માંગુ છું. આપણે દર્શકોના માટે જસ્ટ એક જાણકારી માટે, આપણે વાયુના નિયમો અને વાદળ બંધાવવાની પ્રક્રિયા તો આપણે નાનપણમાં ભણી ગયા છીએ. આ જે વાયુના નિયમો છે તે પ્રેશર એટલે કે દબાણ, કદ અને ટેમ્પરેચર, તાપમાન ઉપર આધાર રાખે છે વાયુનો. આ પ્રમાણે પૃથ્વીની જે નજીકની સરફેસનું જે વાયુ હોય છે, જે પ્રકારનું જે વાતાવરણ છે, તેના જે વાયુઓ ગેસીસ છે, એ ગેસીસ વધારે ગરમ હોય છે, જ્યારે એના ઉપરના વાતાવરણના ગેસીસ બિલકુલ ઠંડા હોય છે.
જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને દબાણ એકદમ ચેન્જ થાય છે, 24 કલાકમાં 24 મિલીબારથી વધારે દબાણનો જ્યારે ચેન્જ થાય છે ત્યારે ગરમ ગેસીસ નીચેની સરફેસથી એકદમ ઉપરની તરફ ધસે છે અને આ ધસવાની પ્રક્રિયાને લીધે વાયુમાં જે વરસાદના પાણીના જે કણો છે એ પાણીના કણો, પાણીના અણુઓ એ ખૂબ જ સંકોચાય છે અને આ સંકોચાવાને લીધે એકદમ જલ્દી વાદળ બંધાવાની પ્રક્રિયા ઊભી થાય છે અને આ પ્રક્રિયા જ્યારે શરૂ થઈ જાય છે ત્યારે એકદમ ઝડપથી વાદળો બનવા માંડે છે અને આ વાદળો જ્યારે વરસાદ લાવે છે ત્યારે નીચેનું ટેમ્પરેચર ઘટવાને લીધે આ વાદળો હિમના સ્વરૂપમાં નીચે આવે છે અને સ્નો સાયક્લોન તરીકે આ વાદળ વરસે છે અને આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આ પરિસ્થિતિ અત્યારે અમેરિકામાં ઊભી થઈ, કેનેડામાં ઊભી થઈ, પણ કેનેડાની વસ્તી પર સ્ક્વેર કિલોમીટર લગભગ 22 લોકોથી ઓછી છે, જ્યારે અમેરિકાની વસ્તી 34 લોકોથી આસપાસ છે. તમારી જાણકારી માટે ભારતની વસ્તી પર સ્ક્વેર કિલોમીટર 468 છે. એટલે જો ભારતમાં આ ઘટના બને તો જાનહાનિ ખૂબ મોટા પ્રમાણમાં થાય. અમેરિકામાં જાનહાનિ અત્યારે લગભગ 69ની આસપાસની છે. જે બ્લિઝાર્ડ વાવાઝોડું જે 1977માં થયું એના પછીની સૌથી વધારે છે. હવે આ ચિંતાનો વિષય એ છે કે આવા વાવાઝોડા અને આવી પરિસ્થિતિઓ વિશ્વ માટે હવે વધી રહી છે. એનું કારણ એ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ બંને શબ્દોને પૂરા સમજવા કરતાં પણ એમાં પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. એ આપણે કરી શક્યા નથી અને એને સારી રીતે જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું ત્યારે આપણે વાતાવરણને કંટ્રોલ કરવા માટેના જે પરિબળો છે તે પરિબળોને આપણે સારી રીતે સમજીને નાથી શકીશું અને જો એને નાથી શકીશું તો જ આ પ્રકારની વધારે ઘટનાઓ બનતી ઓછી થશે. પણ આ વસ્તુ અત્યારે નજીકના 50,000 વર્ષમાં શક્ય લાગતી નથી, કારણ કે આપણે 5 લાખ વર્ષમાં જે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન જે પૃથ્વીમાં સામાન્ય સ્થિતિમાં થતું હોય છે એનાથી વધારે આપણે છેલ્લા 200 વર્ષમાં કરી ચૂક્યા છીએ. યસ રોહિતભાઈ, એટલું સારું છે કે અત્યારની લેટેસ્ટ પ્રેડિક્શન સિસ્ટમ જે છે સાયન્ટિફિક રીતે તૈયાર થયેલી એના લીધે સ્નો સ્ટોર્મની આગોતરી અને સચોટ ચેતવણી આપી શકાય છે, એટલે જાનહાનિ અને નુકસાન કદાચ ઓછું થયું છે. દર્શકોને એ જાણવામાં રસ પડશે કે આટલી સચોટ ચેતવણી અને આગાહી કઈ સિસ્ટમ કરે છે. હું આપને કહું કે જે આગાહીની આપણે વાત કરીએ છીએ એ ખરેખર જો આ કુદરતી આફત હોત, માનવ સર્જિત આફત ના હોત તો કદાચ ઘણા વખત પહેલા કરી શક્યા હોત. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે હવામાન ખાતું મોડું જાગે છે, આપણે સિગ્નલ છે તે 24 કલાક પહેલા મળે છે, 3 દિવસ પહેલા મળે છે. એ એટલા માટે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે પર્યાવરણમાં જે મોટા પાયા પર જે ફેરફાર થયા છે એ ફેરફાર એવા પ્રકારના છે કે પ્રેડિક્શન હવે બહુ વહેલા કરવું અઘરું થઈ ગયું છે, કારણ કે પર્યાવરણમાં જે બદલાવ થાય છે એ સડન બને છે, અચાનક બને છે અને થોડાક દિવસોમાં પણ બનતા હોય છે. એટલે હું આપને કહી દઉં કે હવે આપણે એવી અપેક્ષા રાખીશું કે આ સચોટ ખરેખર ઘણા પહેલા કહી શકાય. તમે વૈજ્ઞાનિકોને જુઓ તો આપણે 2 શબ્દ વાપરીએ છીએ, જે હમણાં આશુતોષભાઈએ આખું બેઝિક સાયન્સ લોકોને સમજાવ્યું કે એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે, તો હું એમાં ના જઉં. તો હું આપને કહું કે આપણે પર્યાવરણીય બદલાવ શબ્દ વાપરીએ છીએ. આ પર્યાવરણીય કટોકટી છે, આ ક્લાઇમેટ ચેન્જ નથી, આ ક્લાઇમેટ ક્રાઇસિસ છે. અને જે આ ક્રાઇસિસ વાળી જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ એવા પ્રકારનો બદલાવ છે. હું જો કેનેડા અને અમેરિકા જોડે ભારતને જોડું અને એનાથી આગળ જઈને ગુજરાતને જોડું તો તમે ગુજરાતનો શિયાળો જોઈ લો અત્યારે, કે શિયાળાને બીક લાગે છે વિકાસની. એ આવે છે, જાય છે અને શિયાળો ખરેખર શરૂ જ નથી થયો હજુ, એમ કહીએ તો ચાલે. એટલે ઋતુમાં જે ફેરફાર, અતિરેક ઋતુ, એક્સ્ટ્રીમ વેધર એ હવે જિંદગીનો એક ભાગ બની ગયો છે. અને તમને કહું કે પ્રેડિક્શન કેવા પ્રકારના થયા છે કે જે બહુ વહેલા થયા છે. પહેલા એવું હતું કે જે નિષ્ણાતો સરકાર સાથે નહોતા, જે વૈજ્ઞાનિકો સરકાર સાથે નહોતા, એમને 1960 થી આ મુદ્દો રેઝ કર્યો હતો કે પર્યાવરણમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. ગ્રીન હાઉસ ગેસીસના સંદર્ભમાં રેફરન્સમાં વાત કરી, તાપમાન વધવાની વાત કરી, એક્સ્ટ્રીમ વેધરની વાત કરી, પણ તે વખતે એ મુદ્દો ગંભીરતાથી નહીં લેવાય. પણ હું અત્યારે એવું કહેવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો દુનિયાના જે વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ સરકાર સાથે રહીને કામ કરે છે એમને 2 વસ્તુ કહેવી પડી અને એ બહુ ગંભીર છે. મને લાગે છે દર્શકોએ ધ્યાનમાં લેવાની જરૂર છે.
જો આ ધરતી પર જીવન ટકાઈ રાખવું હોય તો એમાં એમને એવું સ્પષ્ટ કીધું કે પર્યાવરણમાં જે પ્રકારના ગ્રીનહાઉસ ગેસીસ અને જે પ્રકારના બદલાવ થઈ રહ્યા છે અને આપણે બેઝિકલી એ ગ્રીનહાઉસ ગેસીસ ઓછી કરવાની જે વાતોના વડા જ કરીએ છીએ, ઠોસ પગલા લેવામાં નથી. હમણાં COP27 હમણાં જ પત્યું ઇજિપ્તમાં, પણ એમાં ગંભીરતાથી એ મુદ્દો લેવાતો નથી. એને કારણે એમને બે વસ્તુ બહુ સ્પષ્ટ કીધી. મને લાગે છે ગૂગલમાં વોટ્સઅપ વાપરનારા લોકો, વારંવાર મોબાઈલ 24 કલાક વાપરનારા લોકો ગૂગલમાં સર્ચ કરે કે એક્સપર્ટ લોકોએ બે ગંભીર બાબત કીધું. એમને કીધું કે અત્યારે આપણે જો પ્રદૂષણ કરવાનું, ગ્રીનહાઉસ ગેસીસ પર અંકુશ લાવવાનું શરૂ કરીએ તો પણ આપણે આ રાઇઝ ઓફ ટેમ્પરેચરને રોકી શકવાના નથી અને એને સ્લો કરી શકવાના નથી. તો એના સંદર્ભમાં એમને એક સલાહ એવી આપી કે તમે એવું માનો કે હવે હું સાયકલ ચલાવીશ ને લાઇટ ઓછી વાપરીશ ને એનર્જી ઓછી વાપરીશ અથવા કપડાની થેલી લઈ એવા પર્યાવરણને લગતા બધા જ મુદ્દા, ટીપું પાણી બચાવીશ, તો કે છે કે એ મુદ્દાઓથી આ ક્લાઇમેટ ક્રાઇસિસને રોકી નહીં શકાય. આપણે જે વિકાસની દિશા લીધી છે એ દિશામાં ધરમૂળ ફેરફાર, જે અત્યારની આપણી ઔદ્યોગિકરણની નીતિ છે, વિકાસની નીતિ છે, એમાં જો ધરખમ ફેરફાર, પાયામાંથી ફેરફાર જો કરવાની કોશિશ નહીં કરવામાં આવે તો આવનારા દિવસો અતિ વિકટ બની ચૂક્યા છે અને અતિ ગંભીર થઈ ચૂક્યા છે અને આગળ પરિસ્થિતિ વધારે ખરાબ છે એવું સરકાર સાથે રહેલા નિષ્ણાતોએ કેવું પડ્યું છે. એ લોકો ગૂગલમાં સર્ચ કરી લે. જે 1960-70 થી જે એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો મૂળભૂત રીતે સરકાર સાથે નહોતા પણ અલગ અલગ રિસર્ચ કરતા હતા, આંદોલનના લોકો હતા, મુવમેન્ટના લોકો હતા, તો એમની વાત નહોતી માનવામાં આવી. અને હું બીજું એક કહી દઉં કે જે અત્યારે કેનેડા અને યુએસમાં જે આપણે જોઈ રહ્યા છે એ તમે આખા પૃથ્વી પર તમે કહો તો હું તમને આખી પૃથ્વી ઉપરથી નીચે લઈ આવું કે ક્યાં ક્યાં કેટલા મોટા પાયાના ધરખમ ફેરફાર થઈ ચૂક્યા છે. તમે જો ને આપણે વરસાદના દિવસો ઓછા થઈ ગયા, આપણો જે વરસાદ મોડો થઈ ગયો, વરસાદના દિવસો ઓછા થઈ ગયા. ગુજરાતની વાત કરું તો વરસાદની દિશા બદલાઈ ગઈ છે. આ બધું એ આપણે એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, માવઠું કહીએ છીએ, એમ કરીને ટાળીએ છીએ. આ ખરેખર પર્યાવરણીય કટોકટી છે. એ શબ્દ વપરાવો જોઈએ. હું એક ફિલ્મ કહું છું જો લોકો જોઈ શકે તો, એનું નામ છે ડે આફ્ટર ટુમોરો અને હિન્દીમાં એનું નામ છે કલ કે બાદ. બહુ સારું ટાઇટલ છે. એ ફિક્શન ફિલ્મ છે. એ બેઝિકલી યુએસ ના સંદર્ભની ફિલ્મ છે અને એમાં જે આખા અમેરિકાનો એક ભાગ બરફ થઈ જવો, ફિક્શન ફિલ્મ છે, પણ આખા અમેરિકાનો એક ભાગ બરફ થઈ જવો અને અમેરિકાના લોકોએ મેક્સિકોમાં શરણાગતિ માટે એના પ્રેસિડેન્ટને, એમની સરકારને વિનંતી કરવી પડે, અમેરિકાના પ્રેસિડેન્ટે એવા પ્રકારની રીતે બતાવવાની કોશિશ કરી છે. આ ફિક્શન ફિલ્મ છે, પણ ટુ બી વેરી ઓનેસ્ટ ધેટ ઇઝ વોટ, એટલે ખરેખર એ દિશા, એ ફિક્શન ફિલ્મ જુદી રીતે આજની પેદા થયેલી પર્યાવરણ કટોકટીનું એકદમ ફિલ્મીકરણ બતાવે છે. હું ઈચ્છું કે લોકો એ જોવે. અને હું છેલ્લી એક વાત કહી દઉં કે લોકો ગંભીર નથી. તમે મને કહો કે આપણે શિયાળો આટલો મોડો હજુ શરૂ જ નથી થયો. મેં તો હજુ સ્વેટર પહેરવાનું શરૂ કર્યું. અમદાવાદ રેગ્યુલર આવું છું, ગામડામાં રેગ્યુલર જઉં છું, ભાવનગર બાજુ જઉં છું, અહીંયા અંકલેશ્વર, ભરૂચના ગામોમાં, પાદરાના, બરોડા નજીકના પાદરાના ગામોમાં જઉં છું. મને હજુ સ્વેટર લાગે એવી ઠંડી નથી પડી રહી. તો એ જે બદલાવ છે એને આપણે ક્લાઇમેટ ચેન્જના બદલે પર્યાવરણીય કટોકટીની વાત કરીએ અને તો એમાં ગંભીર થવું હોય તો એક આખું સપ્તાહ દુનિયાની બધી સરકારો ટીવીમાં અને મોટા પાયા પર પ્રોગ્રામ બતાવે કે છેલ્લા 20 વર્ષમાં જે ડિઝાસ્ટર થયા છે, છેલ્લા 20 વર્ષમાં જે પર્યાવરણ કટોકટીનું નિર્માણ થયું છે, એક સાથે આખી દુનિયાને આપણે બતાવીએ. અને આ વાત લોકોએ ટુકડામાં સમાચારમાં જોઈ છે, પણ એક સાથે 20 વર્ષમાં થયેલા મોટા ડિઝાસ્ટર, અને ડિઝાસ્ટર એ કુદરતી આફત નથી. આપણે એને કુદરતી આફત કહીને ટાળીએ છીએ. આ કુદરતી આફત નથી, આ માવઠું નથી, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, આ ક્લાઇમેટ ચેન્જ નથી, આ ક્લાઇમેટ ક્રાઇસિસ છે. પણ એ જો એક સાથે દુનિયામાં બતાવવામાં આવે તો મને લાગે છે કે લોકોમાં ગંભીરતા આવશે ને એ લોકોની ગંભીરતા અલ્ટિમેટલી સરકાર પર દબાણ ઉભો કરશે. દુનિયાની સરકારો, મને નથી લાગતું COP27 ને કેટલા વખતથી બધી કોન્ફરન્સો જોઉં છું, એમાં સરકારો વાતો કરે છે, દુનિયાની બધી સરકારો, પણ એ પરિસ્થિતિને ઠારે પાડવા માટે, પરિસ્થિતિને જે પરિસ્થિતિ છે એ સ્ટેટસ કો મેન્ટેન કરવા માટે પણ કોઈ કામ કરી રહ્યા નથી. અને મને લાગે છે પરિસ્થિતિ અતિ ગંભીર છે. અને હું તો હાથ જોડીને કહીશ કે આ ડે આફ્ટર ટુમોરો, કલ કે બાદ એકવાર જુઓ. એ ફિક્શન ફિલ્મ છે, પણ ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ
in the world, and that is what we are leading towards. એ ભલે ફિક્શન ફિલ્મ છે પણ એ એક્ઝાગરેટ કરીને ગંભીર પછી સમજાવે છે. જી જી જી, વેરી વેલ સેડ. મહેશભાઈ, આર્કટિક અને એન્ટાર્કટિકાનો બરફ પીગળી રહ્યો છે અને 1.5 વર્ષ પહેલા, ઇફ આઈ એમ નોટ રોંગ, એક મોટો ચંક આર્કટિકમાંથી બરફનો જે તૂટ્યો હતો એવું કહેવાય છે કે 20 લાખ ટન વજનનો ચંક હતો. એટલે આ જે થઈ રહ્યું છે અને સમુદ્રોના સ્તર પણ એના લીધે ઉપર આવી રહ્યા છે. આખી દુનિયામાં જે રોહિતભાઈએ કીધું કે એન્વાયરમેન્ટ ક્રાઇસિસ છે આ, અને કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એવેલેન્સથી લઈને એક પણ ડિઝાસ્ટર એવી નથી કે જે સ્ટ્રાઇક ના થઈ હોય અને આપણે ઊભી કરી છે એમનું કહેવું છે, રાઇટલી સાઈડ. તો અમેરિકા અને કેનેડામાં અત્યારે જે થઈ રહ્યું છે એ આર્કટિકનો બરફ પીગળવાના લીધે એક કારણ છે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ અથવા તો ઓઝોન લેયરના ગાબડા, બધા જ પરિબળો જવાબદાર છે? બધા જ પરિબળો એમાં જવાબદાર છે, પણ આપણને કુદરતને ગાળો દેવાની એક આદત પડી ગઈ છે અને કુદરતી પ્રકોપના નામે જ જવા દઈએ છીએ. કુદરતી પ્રકોપ કેમ થયું? કારણ કે તમે વિકાસની દિશા જે રોહિતે વાત કરી તેમ ઊંધી પકડી છે, અને એટલે પછી જે કંઈ ખરાબ થાય એ પછી કુદરતના નામે નાખી દેવું. એટલે જે તમે પૂછ્યો ને સવાલ, તો એ જ થાય કે બધા જ પરિબળો જવાબ છે એનો ભેગા છે ઓલ ટુગેધર. પણ જે રોહિતભાઈએ વાત કરી એ બહુ ગંભીરને વિચારવા જેવી છે કે ક્લાઇમેટ ક્રાઇસિસ છે અને કુદરતને માત્ર ને માત્ર દોષિત ઠેરવું એવું નથી. માનો કે વાવાઝોડા પહેલાં પણ આવતા હતા, એટલા નુકસાન નહોતા કરતા. અત્યારે જે આપણને વાવાઝોડું આવ્યું અને જે રાજુલા, જાફરાબાદ, મહુવા ને બધાને જે અસરો થઈ, લોસ એન્ડ ડેમેજ બોથ, એનું શું કારણ? એટલે કુદરત કારણ નથી. તમે આખા મેંગ્રુવ્સ કાપી નાખ્યા, તમે દરિયાને ખોદી નાખ્યો. CRZ ઝોન એટલા માટે બનાવવામાં આવે તો કે મહત્તમ ભરતી 50 વર્ષનો સરેરાશ લેવામાં આવે અને જે મહત્તમ ભરતી આવી હોય એનાથી 500 મીટર દૂર જમીન તરફ કોઈ ડેવલપમેન્ટ નહીં કરવાનું. પરંતુ ગુજરાતની જ આપણે જો વાત કરીએ તો મહેસાણાથી વાપીની પટ્ટી, જેને આપણે ગોલ્ડન કોરિડોર કહેતા હતા, એટલી બધી પ્રદૂષિત કરી નાખી. એટલે આપણે રૂપાનું નામ સરસ આપી દીધું, રૂપેરી પટ્ટી, સિલ્વર બેલ્ટ, એટલે દરિયા કિનારો, મબલખ દરિયા કિનારો મળે છે 1600 કિલોમીટરનો. નાખો, જે નખાય તે નાખો અને ખોદી નાખો, અને એનું આ પરિણામ છે. અને સરકારે બે બાજુ બોલે છે. 19/12 એટલે લેટેસ્ટ હમણાં પાર્લામેન્ટમાં એક સવાલ આવ્યો હતો બ્લેક હોલને લઈને. સરકારે એવો જવાબ આપે છે ગોલ ગોલ કે આ કોમ્પ્લેક્સ સ્થિતિ છે, એનો સ્પષ્ટ અભ્યાસ તો બહુ ઠીક નથી, પણ અમે લોકોએ ઈસરો પાસેથી જીઓસ્ફિયર બાયોસ્ફિયર પ્રોગ્રામ ચલાવીએ છીએ અને એનો રિપોર્ટ એમ કહે છે કે છેલ્લા દશકામાં આ બ્લેક હોલ ઘટ્યો છે, એમ કહી રહ્યા છે લોકો. બીજી વાત એમણે જે કહી કે ભાઈ એડવર્સ ઇફેક્ટ થાય છે ક્લાઇમેટ ચેન્જ. મહેશભાઈ, દર્શકોને પહેલા એ કહો કે બ્લેક હોલ શું છે ખરેખર? એટલે આ જ કે તમે આજે ઓઝોનનું લેયરને તૂટે છે અને જે આખું ગ્રીન હાઉસ ઇફેક્ટને જે ઊભી થઈ છે અને એની જે પરિસ્થિતિ થઈ એને આપણે એને સાદી ભાષામાં એ બ્લેક હોલ કહીએ છીએ. એટલે વિજ્ઞાનના એટલા બધા શબ્દો આપણે નાખી દીધા છે કે દર્શકો ભ્રમમાં પડે. સાદી ભાષામાં જે રોહિતભાઈએ કહ્યું તે વિકાસની ઊંધી દિશા પકડી અને એના જે પરિણામો થયા એના બધા જુદા જુદા સ્વરૂપના નામો છે, જેમાં ભારત સરકારે એક નામ નવીએ મૂક્યું અને તાલીઓ પણ બહુ પડી કે 2070 સુધીમાં અમે ઝીરો નેટ કાર્બનની સ્થિતિ લાવીશું. એની વ્યાખ્યા ખરેખર આજે મને ખબર નથી પડી. ઘણો અભ્યાસ કર્યો, ઘણો ઊંડાણમાં ગયો, પણ કંઈ ચાંચ નથી ડૂબી. મારે દક્ષિણભાઈ એ વાત કરી છે, એડવર્સ ઇફેક્ટની એમણે વાત કરી છે અને એમણે બે જ મુદ્દાની ચર્ચાની વાત કરી. એક તો એમ કહે છે કે આપણે સ્ટ્રેટેજિક નોલેજ વધારીશું અને બીજી બાજુ કે હિમાલયન ઇકોસિસ્ટમ. તમે 2008માં 8 ઇન્ડિયન મિશન બનાવ્યા હતા જુદા જુદા પ્રોગ્રામના, એમાં માત્ર 2 જ મિશનની વાત કરો છો. તમે એમ જ કહો છો. અત્યારે એક બીજો સવાલ પૂછ્યો તો ભાઈ આ COP26 ને લઈને તમે શું પગલાં ભર્યા? તો ભારત સરકારે 12/12/2022 રોજ 12 જેટલા સ્ટેપ ગણાયા છે. એ 12 સ્ટેપમાં શું કહ્યું છે કે અમે ભાઈ આ ઉજ્જવલા યોજના આપી એટલે બહેનો જે ગેસ વાપરતી થઈ એટલે કાર્બન ઘટશે, અમે ઇલેક્ટ્રિકલ વ્હીકલ લઈ આવીશું, અમે જુદા જુદા BS4 અને BS4 નોર્મ્સ વાળા વ્હીકલો લઈ આવીશું. આ બધી વાત એમણે કરી છે. ક્યાંય એડેપ્ટેશનની વાત નથી કરી. આટલું બધું બગડી ગયું છે તો અમે આ સુધારી જ દઈશું, પણ અમે બગાડીશું. પણ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું
એના માટે એને એડેપ્ટેશનની ક્યાંય વાત નથી કરી. રાજુલામાં તમે સરસ વાત કરી કે આજના ખબર પડી ગઈ હતી કે વાવાઝોડું આવવાનું છે, પણ એની તૈયારીઓ ક્યાં હતી? તમે ક્ષણિક માનવ જીવન બચાવ્યું, અભિનંદન સરકારને, ચોક્કસ બચાવ્યું. એ NRDF ની ટીમ આવી ગઈ ને સલામત સ્થળે ખસેડે ને બધું, પણ પછી જે 2 મહિનાની સ્થિતિ થઈ સાહેબ, ગામે ગામ થાંભલા તૂટી ગયા હતા ઇલેક્ટ્રિકના પોલના અને વીજળી નહોતી. ત્યારે ત્યારે જયારે આ જે લોટ પીસવાની ચક્કીઓ હોય છે એ બંધ હતી. લોકો ખાય શું? પાણી ક્યાંથી લાવે? જે તળાવો અને નદીમાં તો પાણી રહ્યા નથી. અને જે ગરમી થઈ એના લીધે કેટલાય લોકો મરી ગયા એનો સરકારે અભ્યાસ નથી કર્યો. એટલે જે લોસ એન્ડ ડેમેજ જે થઈ રહ્યું છે આ ક્લાઇમેટ ક્રાઇસિસના લીધે સરકાર એની પર ગંભીર નથી. એટલે એડેપ્ટેશનનો મુદ્દો એ એગ્રીકલ્ચરનો મુદ્દો પણ છે, એ ફિશરમેનનો પણ મુદ્દો છે, એ સોલ્ટ પાર્નર વર્કરનો પણ મુદ્દો છે, બધાના મુદ્દા છે. પણ સરકાર એડેપ્ટેશનના મુદ્દામાં ઊંડી ઉતરી છે અને એમ કે ઉજ્જવલા સ્કીમ અમે લઈ આવ્યા. પાર્લામેન્ટમાં આશુતોષભાઈ સોરી એક જ મિનિટ દક્ષેશભાઈ વાત પૂરી કરી મારી. આજે ઉજ્જવલાની વાત નીકળી ત્યારે છેલ્લે એવો જવાબ મળ્યો 7 કરોડ લોકો LPG ગેસ સિલિન્ડર રિફિલ નથી કરાવી શક્યા. એટલે તમારી ઉજ્જવલા સ્કીમના જેને તમે ઢોલ પીટાવો છો ક્લાઇમેટ ચેન્જ અમે ઘટાડવા માટે આ લઈ આવ્યા એ તદ્દન ફેલ ગઈ છે. 1060 રૂપિયાના ભાવનો કઈ ગરીબ બેન જે પેલી આમ આંખમાં તકલીફ થાય છે એનાથી રોકવા માટે પ્રધાનમંત્રી શ્રી યોજના આપી એ બાટલો ભરાવાનો છે. એટલે એ મુદ્દા બહુ ગંભીર છે. ક્લાઇમેટ ક્રાઇસિસ છે એ સ્વીકારવું પડે અને એને લઈને કયા પગલાં ભરવા જોઈએ એડેપ્ટેશનના મુદ્દે ખાસ કરીને. તમે ધંધો કરો છો એમિશનના નામે, પણ એમાં સરકારે સખત થવાની જરૂર છે, કડક પગલાં ભરવાની જરૂર છે. મહેશભાઈ, એ ભારતમાં જે થઈ રહ્યું છે એના વિશે મારો સેપરેટ સવાલ છે જ. અત્યારે મારો સવાલ આપને કેનેડા અને અમેરિકામાં જે એક્સ્ટ્રીમ સ્થિતિ સર્જાઈ છે એના ત્યાંના કયા મેજર રીઝન્સ છે? પણ આ જ રીઝન છે. ત્યાં જે તમે કાર્બન જે ઉત્સર્જન કરો છો દરેકમાં ત્યાં તો કાર્બન ઉત્સર્જન થાય છે, બરાબર? એના સીધા કારણો છે. અને ગ્લોબલ વોર્મિંગનો મતલબ શું છે તમારું? એ અલ્ટિમેટલી આખા વિશ્વને અસર થાય, ધીમે ધીમે બધાને અસર થતી હોય છે. એનું એક પરિણામ તો છે જ. બાકી તો તમે એમ તો તમે ચોખ્ખી હવાની વાત કરો છો, પણ અલ્ટિમેટલી તો દરિયો તો કોમન છે અને દરિયો એપિસેન્ટર છે દરેક એટમોસ્ફિયરનું, અને એમાં વધઘટ થાય તો ચોક્કસ મુશ્કેલી થાય. એટલે એનું પરિણામ બહુ ક્લિયર કટ દેખાયું છે. એમાં આમ હા કે નાનો જવાબ નથી, એ હા જ જવાબ છે કે એનાથી જ થયું છે આ. મહેશભાઈ, આપણે એવું કહીએ કે દુનિયાના વિકસિત રાષ્ટ્રો છે જે અમેરિકા કે નોર્થ અમેરિકાની ઉપર એન્ટાર્કટિકા પાસે જે કન્ટ્રીઝ છે, ઇવન યુરોપના સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝથી તમે ઉપર જાઓ તો એ લોકોમાં સાયન્ટિફિક જાગૃતિ છે અને આ બધું રોકવા પ્રયાસો કરે છે એવું કહેવાય છે. કરે છે પ્રયાસો, કે પ્રયાસો કરવા છતાં પણ આવું થઈ રહ્યું હોય તો કેમ થઈ રહ્યું છે? ના, પ્રયાસો નથી થતા. પ્રયાસો બે રીતે નથી થતા. એ લોકો એમ કહે છે કે અમારી લાઈફસ્ટાઈલ છે, અમારી લક્ઝુરિયસ નથી, એટલે અમે કશું જ ઘટાડી નહીં શકીએ. પણ જો ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ કન્ટ્રીઝ જો ઘટાડશે તો અમે એમને પૈસા આપીશું, ટેકનોલોજી આપીશું, પણ અમે નહીં સુધરીએ. નંબર 1 એ સીધી કારણ છે. બીજી વાત એ કે એ લોકો પૈસા આપવા પણ તૈયાર નથી. લોસ એન્ડ ડેમેજનો મુદ્દો છેલ્લા 12 વર્ષથી અમે લોકો પાછળ પડી ગયા છે. આ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના જે એગ્રીમેન્ટ થાય છે એમાં આ વખતે મુદ્દો સ્વીકારાયો. એમાં એવા ઉલ્લુ બનાવ્યા કે ક્યોટો પ્રોટોકોલમાં જે જોડાયા હતા જે દેશો એ એનું ફંડ આપશે. એમાં અમેરિકા અને કેનેડા જે મુખ્ય દેશો છે એ બહાર છે, કારણ કે એમણે ક્યોટો પ્રોટોકોલમાં સહી નથી કરી. એટલે એ જે લોસ એન્ડ ડેમેજ થાય છે, જે ફિલિપાઇન્સના ટાપુઓ ડૂબે છે કે આપણે અહીંયા પણ તકલીફ થાય છે, એના માટેના જે પૈસા આપવાના ગ્રીન ગ્લોબલ ફંડમાં એ પૈસા આપવાની ધરાર ઘસીને ના પાડી છે. જી આશુતોષભાઈ, તમે કંઈક એમાં કહેવા માંગતા હતા, પછી તમારો સવાલ બ્રેક પછી પૂછો. સૌથી પહેલા તો મહેશભાઈએ જે સરસ રીતે ઇનપુટ્સ આપ્યા છે એના અનુસંધાનમાં ખાસ આગળના ઇનપુટ્સ એ આપું. આપણા દેશની વસ્તી અને આપણા દેશનું પર હેડ આપણે જે એનર્જી યુઝ કરીએ છીએ તેના કરતાં અમેરિકા દેશની વસ્તીના પ્રમાણમાં તે એનર્જીનો યુસેજ ખૂબ વધારે છે. આપણા કરતાં 4 ગણી ઓછી વસ્તી અને આપણા કરતાં 3 ગણો વધારે એનર્જીનો વપરાશ અમેરિકા કરે છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પર્યાવરણીય સ્ત્રોતોનો કેટલો બધો દુરુપયોગ આ વિકસિત દેશો કરી રહ્યા છે. અને આ વિકસિત દેશોના પર્યાવરણીય સ્ત્રોતોનો દુરુપયોગને લીધે આ દેશો એ વિશ્વની પર્યાવરણીય સ્થિતિ બગાડવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે. છતાં પણ એ વિકસિત દેશોને દોષિત બનાવી રહ્યા છે. એટલે આ સ્થિતિ આપણે સમજવી જરૂરી છે. બીજું, અત્યારે જ્યારે તમે વિકસિત દેશોનું ત્યારે તમે ઓવરઓલ જે એ લોકોનું કાર્બન ફૂટપ્રિન્ટ અને એ બધી તમે જો ગણતરી તમે જોવા બેસો
અને એ લોકોની વસ્તી પ્રમાણે તમે જે ગણતરીને ગણો તો એ ગણતરી પ્રમાણે એ લોકો આપણા કરતા ખૂબ જ વધારે પોલ્યુશન આપી રહ્યા છે વિશ્વને. કાર્બનનું ઉત્સર્જન સૌથી વધારે એ લોકો કરી રહ્યા છે. એટલે મહેશભાઈએ જે વાત કરી કે એ લોકો બિલકુલ નથી કરી રહ્યા, પૂરો સપોર્ટ નથી આપી રહ્યા, આમાં નથી થઈ રહ્યું, એ લોકોના દ્વારા જે એક્શન લેવા જોઈએ નથી લેવાઈ રહ્યા, તે વાત બિલકુલ સત્ય છે. આપણે પણ એક્શન લેવાના છે, પણ એ કરતા વધારે વિકસિત દેશોએ એક્શન લેવા બહુ જરૂરી છે. જી દર્શક મિત્રો, આ વિશે બીજા પણ ઘણા સવાલ છે, આપણે પછી એમને પૂછીશું. લઈશું એક નાનકડો બ્રેક. સી યુ આફ્ટર ધ બ્રેક. વેલકમ બેક દોસ્તો. આશુતોષભાઈ, અમેરિકા, કેનેડા, ઘણીવાર રશિયા કે યુરોપમાં જે વેધરના એક્સ્ટ્રીમ દ્રશ્યો જોવા મળે છે, ભારતમાં પણ હવે આપણે બાકાત નથી. એક્સ્ટ્રીમ રેઇનથી લઈને ભયંકર ગરમીથી લઈને દરેક સિઝનમાં કાં તો ગ્રીન એલર્ટ હોય છે, કાં યલો એલર્ટ હોય છે, કે ઓરેન્જ એલર્ટ હોય છે. હજી જેમ રોહિતભાઈએ કીધું કે હજી અહીંયા ઠંડી શરૂ નથી થઈ એવી, એ પણ એક એડવર્સ ઇફેક્ટ જ છે. બિલકુલ. તો ભારતમાં એક્સ્ટ્રીમ વેધર બીજે અત્યારે જે થઈ રહ્યું છે એવું ભારતમાં થવાની શક્યતા ખરી? અને જો શક્યતા હોય તો આપણે અત્યારથી કયા પ્રિકોશન્સ લેવા જોઈએ? દક્ષેશભાઈ, ભારતમાં ઓલરેડી અત્યારે એક્સ્ટ્રીમ વેધર છે જ. 80% ભારતની વસ્તી એક્સ્ટ્રીમ વેધરનો સામનો કરે છે. એક્સ્ટ્રીમ વેધર એટલે શું? ટ્રોપિકલ સાયક્લોન્સ, ખૂબ જ વધારે પડતી ગરમી, ખૂબ જ વધારે પડતી ઠંડી, પૂર, ફ્લડિંગની કાયમની સ્થિતિ, આ બધી પરિસ્થિતિઓ એક્સ્ટ્રીમ વેધરના લક્ષણો છે. આપણા દેશમાં આપણે ક્યાં નથી અનુભવતા? ચૂરુ જાઓ કે બિકાનેર જાઓ, 51 ડિગ્રી ટેમ્પરેચરથી પણ વધારેનું ટેમ્પરેચર ઓલરેડી નોટ થઈ ચૂકેલા છે. તમે જો પુષ્કળ વરસાદની સ્થિતિ જોવી હોય તો તમે મેઘાલયમાં જાઓ, પુષ્કળ વરસાદ પડે છે અને સર્વત્ર પાણીની સ્થિતિ ઊભી થઈ જાય છે. આપણે ચેન્નઈમાં લાસ્ટ 3 વર્ષમાં જે પૂરની સ્થિતિ જોઈ છે અને આખું ચેન્નાઈ જે ડૂબી ગયું, આ વખતે જે બેંગ્લોર ડૂબી ગયું આ વર્ષે, એ સ્થિતિ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આપણે જો ડ્રોટની કન્ડિશન જોઈએ, દુષ્કાળની સ્થિતિ, તો દેશમાં ઘણી બધી જગ્યાએ એ કન્ડિશનો આપણે ફેસ કરી ચૂકેલા છીએ. એટલે એક્સ્ટ્રીમ વેધર આપણા માટે કોઈ નવી વાત છે જ નહીં. આપણી 80% વસ્તી અત્યારે ઓલરેડી એક્સ્ટ્રીમ વેધર ફેસ કરી રહી છે. હવે આ સ્થિતિના ચિંતાના કારણો, આ સ્થિતિ આગળ જતા શું, આ સ્થિતિ કદાચ આગળ જતા વધારે વકરશે. આપણા વૈજ્ઞાનિકોનું જે સંશોધન છે એ પ્રમાણે જોતા, જે પર્યાવરણીય ફેરફારોને વધારે સમજતા અને જે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને વધારે અનુમૂલન કરતા, અલ્ટિમેટલી આ સ્થિતિ કદાચ વધારે વકરશે અને આ સ્થિતિનો સામનો આપણે વધારે જનતાને કરવો પડશે અને એ સ્થિતિની સામેની આપણી લડત આપણે વધારે લડવી પડશે. હવે આમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ બધા ડિપાર્ટમેન્ટ ઊભા કર્યા છે ગવર્મેન્ટે પોતાની કોશિશ સારી કરી છે સરકારે, છતાં પણ એ આટલા મોટા દેશ અને આટલી મોટી પ્રજા માટે એ પર્યાપ્ત નથી. અને જે સ્થિતિ આપણે ભોગવવા જઈ રહ્યા છીએ, તમે છેલ્લા 3 વર્ષમાં જે 13 મોટા ચક્રવાક આવી ગયા, તમે છેલ્લા 300 વર્ષના જો ચક્રવાક, 36 ચક્રવાકનો જો તમે રેકોર્ડ જુઓ તો તેમાં લગભગ 40 લાખથી વધારેની જાનહાનિ ઓલરેડી નોંધાઈ ચૂકેલી છે. તો આ જાનહાનિઓના કારણો, આ એક્સ્ટ્રીમ વેધરની કન્ડિશન્સ અને આ બધા જે નુકસાન આપણે જે ભોગવીએ છીએ, એ સ્થિતિને જોતા આ મોટો ચિંતાનો વિષય છે. આગળના વર્ષોમાં જો આપણે એના માટેના યોગ્ય એક્શન્સ નહીં લઈએ, અને આના માટે ફક્ત આપણે એકલા જવાબદાર નથી, આ વિશ્વ જવાબદાર છે. કારણ કે વાતાવરણીય અને પર્યાવરણીય સ્થિતિ એ વિશ્વના તમામ દેશોને, તમામ જીવસૃષ્ટિ અને તમામ એના સંલગ્ન ઘટકોને અનુસરીને છે. તમે છેલ્લે જે પ્રજાતિઓ જે નાબૂદ થઈ ગઈ, છેલ્લા વર્ષોમાં જે નાબૂદ થઈ, તમે નહીં માનો, છેલ્લા 500 વર્ષમાં 2,40,000થી વધારે પ્રજાતિઓ નાબૂદ થઈ ગઈ છે. આ પ્રજાતિઓ નાબૂદ થઈ ગઈ છે, લોકોને લાગે આ સામાન્ય છે, આ શું છે, આનાથી શું ફરક પડે છે, મારા ઘરમાં શું ફરક પડે છે? બહુ મોટો ફરક પડે છે. કારણ કે આ બધી પ્રજાતિઓ વાતાવરણીય સંગઠનના મોટા એના ઘટકો છે. અને આ જે જાતિઓ છે, એ જાતિઓ, પ્રજાતિઓ, એ વાતાવરણને કંટ્રોલમાં કરવા માટે, વાતાવરણની જે ક્લાઇમેટની સ્થિતિને હંમેશા યોગ્ય રાખવા માટેના ઘણા બધો મોટો ભાગ ભજવે છે. હવે આપણે ત્યાં જલવાયુ ચક્ર, આ ચક્ર આપણે જોયું. આ ચક્રમાં જીવંત પદાર્થોનો જે યોગદાન છે બહુ મોટું છે અને આ યોગદાનને આપણે હજી સુધી પૂરેપૂરું સમજી શક્યા નથી. અને આપણે જે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ લોકો એક જ મુદ્દા તરીકે મૂલવે છે, પણ હું એને એક મુદ્દા તરીકે નહીં કહું. ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીની ધીમે 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 ગરમી થતી, વર્ષો સુધી ગરમ થતી સ્થિતિ છે. એને લીધે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ આવે છે. આજે 1 ડિગ્રી ટેમ્પરેચર જો પૃથ્વીનું વધે છે તો આપણને એમ લાગે એમાં શું થઈ ગયું, પણ 1 ડિગ્રી ઓવરઓલ એવરેજ ટેમ્પરેચર, એટલે ઘણી બધી જગ્યાએ 48 ડિગ્રીથી લઈને 56 ડિગ્રી સુધીનો ટેમ્પરેચરનો 10 થી 12 ડિગ્રીનો વધારો, અમુક જગ્યાએ 12 થી 15 ડિગ્રીનો ઘટાડો. તો આ જીવન પરિસ્થિતિ માટે કેટલી બધી દુષ્કર સ્થિતિ સાબિત થાય છે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે એક્સ્ટ્રીમ સ્થિતિ ભારતમાં પણ છે, વિશ્વના અનેક પર્યાવરણીય કારણો લીધે છે, અને આ સ્થિતિને કંટ્રોલમાં કરવી ઇઝી નથી. મેં તમને આગળ પણ જણાવ્યું કે 5 લાખ વર્ષોમાં ગ્રીન હાઉસ ગેસીસનું જે ઉત્સર્જન કુદરત પોતાના સામાન્ય પદ્ધતિથી જે કરે છે એ આપણે છેલ્લા 200 વર્ષમાં કરી ચૂક્યા છીએ. તો આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે? જી રોહિતભાઈ, ઘણા દર્શકોને એક એવો સવાલ થાય છે કે જેમ આશુતોષભાઈએ કીધું કે 5 લાખ વર્ષમાં જે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન નથી કર્યું, આપણે ઉભા નથી કર્યા, એટલા 200 વર્ષમાં કર્યા છે, અથવા તો કાર્બન એમિશનથી લઈને ઝેરી ગેસથી લઈને ઓઝોન લેયરમાં ગાબડા, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરીએ તો 200 વર્ષ થયા. તો આ બધું મેજર જે થયું છે આમ જોવા જાવ તો 200-250 વર્ષમાં થયું છે. પૃથ્વીની રચનાને 450 કરોડ વર્ષ થયા. તો આપણે આ બધું મેનમેડ શરૂ કર્યું એ પહેલાના જે વર્ષો છે, એમ સમજો ને કે 4 કરોડ 49 લાખ વર્ષો તમે જુઓ તો ત્યારે તો માણસ આવું કંઈ કરતો નહોતો, કોઈ મશીનો નહોતા, યંત્રો નહોતા, એમિશન નહોતું. ત્યારે પણ આવી આપત્તિઓ આવતી હતી રેગ્યુલર. પૃથ્વી અનેક પ્રકારની ઉપર તળે થઈ છે આવી ઘટનાઓથી. તો અત્યારે માણસ કઈ રીતે જવાબદાર? પહેલાય થતું તો આવો સવાલ દર્શકો કરી રહ્યા છે. મને લાગે છે એવા સવાલને ને એવા વિચારને કારણે જ આ ક્લાઇમેટ ક્રાઇસિસ એક્ઝેક્ટલી, એટલે જ એ જ જાણવું છે. યસ પ્લીઝ. તમને કહી દઉં કે એની આપણે એક વિગતે થોડું ગૂગલમાં અમારા જેવાના લેખો વાંચે તો સમજાઈ શકીએ. જે શરૂઆતના પૃથ્વીના ફેરફારો હતા, જેમાં જીવન પૃથ્વી પર આવ્યું, એના પહેલાના ફેરફારો જુદા કારણસર ફેરફારો હતા, અને એમાંથી જીવન ઊભું થયું અને જીવ અસ્તિત્વમાં આવ્યો, અને પછી બધી પ્રજાતિઓ આવીને આખી વાત છે. તમે 24 કલાકની ઘડિયાળ જુઓ પૃથ્વીની, તો માણસ છે ને છેલ્લી જે 24મી મિનિટ છે એની જે છેલ્લી સેકન્ડ છે, 60 સેકન્ડની જે છેલ્લી સેકન્ડ છે એના ફ્રેક્શનમાં ધરતી પર આવે. પહેલા ઘણા જીવો આવી ગયા, અને એ જે છેલ્લે આવેલું પ્રાણી જે છે માણસ, કે જેને 7/12 ઉતારા લખી દીધા પોતાના નામ પર. નદીનો 7/12 ઉતારો નથી, દરિયાનો 7/12 ઉતારો નથી, જંગલનો 7/12 ઉતારો નથી, બીજા જીવોનો 7/12 ઉતારો નથી. આખી પૃથ્વીને બધા લોકોએ 7/12 ઉતારામાં દેશોની વચ્ચે વેચી લીધી, પ્રાઇવેટ જમીનની વચ્ચે વેચી લીધી, લેન્ડ યુઝનો કન્સેપ્ટ જ નથી. એને કારણે જે સવાલ ઉભા થયા છે એનું આ પરિણામ છે. એ શરૂઆતના જે કુદરતી ફેરફારો શરૂઆતના તબક્કામાં થયા, તે પૃથ્વી પોતે સેટલ થઈ રહી હતી, એક શેપ લઈને એના પર ધરતી પર જીવન આવી રહ્યું હતું, એના ભાગરૂપે હતા. અત્યારે જે મેનમેડ છે ને, તમે જે એનર્જી એની આશુતોષભાઈએ બહુ સરસ વાત કરી કે તમે જુઓ તો એનર્જી કન્ઝમ્પશન યુરોપ અને અમેરિકાનું ને કેનેડાનું તમે જુઓ તો એ લોકો એટલી મોટા પાયા પરની એનર્જી કન્ઝ્યુમ કરે છે, એટલો મોટો વેસ્ટ જનરેટ કરે છે. એ રેસમાં હવે ભારત પણ આવી ગયું છે. આપણને એવું થાય છે કે એમને કર્યું તો આપણે કેમ નહીં? એ લોકો ઓછું કરે. તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ, તમે કહો ને ક્લાઇમેટ ક્રાઇસિસ હું કેમ કહું ગંભીર નથી. એક પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વસ્તુ, કે એક એફિશિયન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ જો આપણે કરી શકીએ ભારતમાં, અમેરિકામાં, કેનેડામાં, યુરોપમાં પ્રમાણમાં, તમે નેધરલેન્ડમાં જાઓ તો પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ એફિશિયન્ટ છે. એના ઉદાહરણ તમે જો લઈને કરી શકો તો એવી નાની વાત પણ કરવાની તૈયારી નથી. એટલે મારી દ્રષ્ટિએ કુદરતી આફતો આવી છે, આવે છે, વાંધો નહીં આવે. તો હવે મારું એવું સ્પષ્ટ માનવું છે કે તમે જે ફેરફાર પોતાના દેશમાં જ જોઈ લો ને. મારો જૂનો એક આર્ટિકલ છે જયારે હું એન્જિનિયરિંગ કોલેજમાં હતું ત્યારે, સીઝનલેસ વર્લ્ડ, વી આર રશિંગ ટુવર્ડ્સ સીઝનલેસ વર્લ્ડ. મને યાદ છે મારી કોલેજમાં બી મારી મસ્કરી થઈ હતી કે તમને લોકોને માર્ક વધારે આવી જાય અને તમને લોકો એવું કે તમે બહુ હોશિયાર છો તો તમે એક્સ્ટ્રીમ લખવાનું શરૂ કરો છો. આપણે કેટલીક વસ્તુ ગંભીર બને એટલા માટે એ ગંભીરતા આવે એ રીતે કહેવાની કોશિશ કરીએ છીએ. પાણીની જે બેગ હતી, આપણે અમે હસતા હતા કે જે બેગમાં 2 ખાના છે તો એક ખાનું તમારું પાણીના બોટલનું છે અને બીજું ખાનું તમે
ઓક્સિજનના બોટલનું માટે બનાવ્યું છે એવું જો ના કહીએ તો ગંભીરતા આવતી જ નથી, એટલે કહીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ જે અત્યારનો બદલાવ છે, પોતાની જિંદગીમાં તમે કોઈ વિદ્યાર્થીને પૂછો કે ચોમાસુની ઋતુ કઈ, તમે કોઈ વિદ્યાર્થીને પૂછો અત્યારે શિયાળાની ઋતુ કઈ નહીં કહી શકે, કારણ કે શિયાળો ચોમાસું છત્રી અને રેનકોટની જરૂર એક સાથે પડતી થઈ ગઈ છે. છત્રી અને પંખો બંને. તમે જો યુરોપમાં વચ્ચે ગરમીનો મુદ્દો આવ્યો હતો, પંખા ખરીદાયા, લોકો દરિયા કિનારે કપડા કાઢીને મોટા પાયા પર દરિયા કિનારે બીચ પર બેઠા. તો પૃથ્વીને તાવ આવ્યો છે એ ભાષામાં બી સમજાવવાની જરૂર છે, પૃથ્વી ગરમ થઈ રહી છે સમજાવવાની જરૂર છે. અને આ જે ફેરફાર છે તે કુદરતી આફત કરતા જુદા પ્રકારના ફેરફાર છે. જરૂર પડે તો આપણે એક અલગથી ડિબેટ કરીએ કે કઈ આફતને કુદરતી આફત કહેવાય અને કઈ આફતને માનવ સર્જિત બાય ઇન્વિટેશન. વી આર ઇન્વાઇટિંગ ટ્રબલ, ટુ બી વેરી ઓનેસ્ટ. તમે 10-15 તમે 30-40 વર્ષનો ઇતિહાસ જુઓ, 200 વર્ષનો ઇતિહાસ છોડી દઈએ, 30-40 વર્ષનો ઇતિહાસ જુઓ તો એમાં જે પ્રકારની વિકાસની દિશા દુનિયાએ લીધી છે એ સ્પષ્ટ કહે છે કે વી આર ઇન્વાઇટિંગ ટ્રબલ, વી આર ઇન્વાઇટિંગ ડિઝાસ્ટર. અને આ વસ્તુ યુનિવર્સિટીઓમાં ભણાવાય છે વિષય તરીકે, આના અંગે સેમિનાર થાય છે, આના અંગે રિસર્ચ પેપર લખાય છે, અને આને સરકારો કે સરકારની સાથે ટેકામાં ઉભેલા વૈજ્ઞાનિકો કે એક્સપર્ટ કાઉન્ટર પણ કરી શકતા નથી. એટલે હું હાથ જોડીને કહું છું કે તમારા ઘરમાં એક્વાગાર્ડ અને આરો આવી ગયા છે એને કારણે પ્રશ્ન હલ થયા છે એવું નહીં માનતા. તમારા ઘરમાં પંખો છે એટલે તમે અથવા એસી લઈ આવશો તો પ્રશ્ન હલ થશે એવું નહીં માનતા. દુનિયામાં જે ફેરફારો અત્યારે થયા છે, ફરી એકવાર ડે આફ્ટર ટુમોરો હું કહીશ કે તમે જોઈ જુઓ, તમને ખબર પડે. એમાં થોડું વિજ્ઞાન સમજાવવાની પણ કોશિશ છે કે પૃથ્વીનો એ ભાગ એકદમ ઠંડો કેમ થાય છે. પૃથ્વીમાં જેમ આશુતોષભાઈ કીધું ને મહેશભાઈ કીધું, એક ભાગમાં ગરમી વધવાની છે, એક ભાગમાં ઠંડી વધવાની છે. એટલે અતિરેક ઋતુ, એક્સ્ટ્રીમ વેધર ઇઝ ગોઈંગ ટુ રિયાલિટી. અને કદાચ સીઝનલેસ વર્લ્ડ, ઋતુ વગરની દુનિયા ક્યારે કશું પણ બની શકે. હું આ 10 વર્ષ પહેલા નહોતો બોલતો, પણ હવે મને બોલવાની ફરજ પડે છે છેલ્લા 5 વર્ષથી. કશું પણ ક્યારે બને. અને તમે એવું કહો કે કેમ 2 દિવસ પહેલા જ કીધું, કે 1 દિવસ પહેલા જ ખબર પડી, કે 1 વીક પહેલા જ કેમ ખબર પડી, તો એવી વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી ચૂક્યા છે. અને મતલબ પબ્લિક ટ્રાન્સપોર્ટ એફિશિયન્ટ કરવામાં આપણું શું લૂંટાઈ જાય. આપણે રોડ પહોળા કરીને એવું માની છે કે આપણે રોડ પહોળા કરીશું એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થિત. અમેરિકા જુઓ, તમે કાર વગર જીવી ના શકો. ભારતમાં તમે જુઓ. એટલે મને એવું લાગે છે કે કેટલાક ધરમૂળથી ફેરફાર. અમને લક્ઝમબર્ગે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કર્યો કે જેટલા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્કરેજ કરવા માટે. આપણે તો તમે સીએનજી લઈને આવ્યા તો પેટ્રોલ અને સીએનજી વચ્ચેના ભાવનું અંતર ઘટી ગયું. તો વોટ ટાઈપ ઓફ પોલિસી વી આર લીડિંગ? પોલિસી ડિસિઝન લઈને આપણે માળખાકીય ફેરફાર ઉભા કરી શકીએ. માન લો ને પબ્લિક ટ્રાન્સપોર્ટ એફિશિયન્ટ બનાવીએ તો ઓટોમેટિક પ્રાઇવેટ વ્હીકલ, વસ્તી વધારાની વાત કરીએ છીએ, કોઈ દિવસ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના કુટુંબ નિયોજનની વાત કરી? આપણે એની વાત કરી કે કેટલા વ્હીકલ શહેરમાં હોવા જોઈએ, કેટલા ઘરમાં હોવા જોઈએ, એની વાત કરી? એની તો આપણે વાત જ નથી કરતા. એ આપણા હાથમાં છે. બાળક પેદા થવું, એના મુદ્દા પર બહુ મોટી ડિબેટ કરી છે. એના જુદા કારણો છે. વસ્તી વધારાનું કારણ જુદું છે, એ ગરીબી છે, એ બેરોજગારી છે, એ અત્યારે લોકોની હેલ્થ સિક્યોરિટી રહી નથી, લોકો નાના બાળકો મરી જાય, એટલે ઘણા બધા કારણો છે. પણ જે આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એનું કુટુંબ નિયોજન કેમ ના કરી શકાય? હવે જો જે માણસ, જે સરકારો દુનિયાની જો પબ્લિક ટ્રાન્સપોર્ટ એફિશિયન્ટ કરવાની જો વાત ના કરતી હોય તો એની પાસે મને તો આશ્ચર્ય લાગે છે, એની પાસે મોટા પગલા લેવાની તો અપેક્ષા જ કઈ રીતે રાખીશું? એટલે લોકોએ જાગવું પડશે, ગંભીર થવું પડશે. સ્કિનનો કેન્સર, તમે બહાર નીકળશો તો તમને જે સ્કિન પર લાગશે તાપ, તો એ સ્કિનના કેન્સરથી માંડીને બીજા બધા બહુ ડિસીઝ કરી શકે એનું એક લાંબુ લિસ્ટ કહી શકીએ આપણે. પર્યાવરણીય ફેરફારો ઘરમાં બેઠા હોય તો પણ એની સીધી અસર તમારા ખોરાક પર, તમારી ખેતી પર, તમારા આરોગ્ય પર સીધી થઈ રહી છે. અને એટલા માટે મેડિક્લેમ વગર જીવાતું નથી. અને દરેક લોકો એડ બતાવે છે કે મેડિક્લેમ લેવો જોઈએ. કેમ? દવાઓ કેટલા મોટા પાયા પર વપરાઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે આમાં ગંભીરતા થવું છે. આ કુદરતી આફત શબ્દ કાઢ નાખવો જોઈએ, ક્લાઇમેટ ચેન્જ શબ્દ કાઢ નાખવો જોઈએ. કટોકટી જ છે. બિલકુલ. મને પહેલા એવું થતું હતું કે 50 વર્ષ પછીની જિંદગી, 100 વર્ષ. મને તો અત્યારે તમે ઈમાનદારીથી કહો તો હું જેટલું વાંચું ને લખું છું, મને 20 વર્ષ પછીની દુનિયા બહુ બિહામણી લાગે છે. જી, વેરી વેલ સેડ, વેરી વેલ લાગે છે કે આ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે.
તો ધરમૂળથી ફેરફાર કરવામાં નહીં આવે તો. જી વેરી વેલ એલાર્મ્ડ, વેરી વેલ કોશન્ડ, વેરી વેલ એક્સપ્લેન્ડ. અને જે એમ કે છે કે આગલા 450 કરોડ વર્ષમાં થતું તો અત્યાર શું નવું છે, તો ઘણો બધો તો એસ્ટેરોઇડ ત્રાટક્યા એનાથી બી ઘણું નુકસાન થયું છે. એટલે વન હેઝ ટુ રીડ એઝ યુ રાઇટલી સેડ. મહેશભાઈ, ભારતીય ઉપખંડમાં અને ખાસ કરીને એશિયામાં પણ એક્સ્ટ્રીમ વેધર છેલ્લા 10 વર્ષમાં વધી ગયું. તમે ચીન, પાકિસ્તાન, બર્મા, ભારતમાં જે વરસાદની સ્થિતિ જુઓ છો એ હવે અહીંયા પણ એટલું બધું વધી ગયું છે. એટલે હવે એ અનકોમનની કોમન થવા માંડ્યું છે. આ બહુ ચિંતાજનક વાત છે. જેમ રોહિતભાઈએ કીધું કે આવતા 20 વર્ષમાં જે પ્રોજેક્શન જોઈ રહ્યા છે બિહામણી દુનિયા, આપણે એવી દુનિયા નથી જોવી. તમે ભારતીય ઉપખંડમાં આપણી વાત કરીએ તો કયું પ્રોજેક્શન જોઈ રહ્યા છે, અને એ રોહિતભાઈ કે છે એવા દ્રશ્યો આપણે ના જોવા હોય તો શું કરવું જોઈએ? જો જે પેરિસ એગ્રીમેન્ટ આપણે જે કર્યું ને એ પેપર ઉપર છે, એને વાસ્તવિકતામાં લઈ જવું પડશે. અને એટલે ફરીવાર આ સાંપ્રત પરિસ્થિતિમાં મને ગાંધી યાદ આવે કે ગાંધીની વિકાસના પથ પર જવું પડશે. વણ જોઈતું ના સંઘરીએ અને ખપ પૂરતું વાપરીએ. અને રોહિતભાઈ જે વાત કરી એમાં ફરીવાર થોડું એક્સપ્લેનેશન કરું. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરી, બહુ સારી વાત કરી. આપણા ત્યાં મેટ્રો અમદાવાદમાં 2008માં શરૂ થયેલો પ્રોજેક્ટ 2022માં પૂરો થયો, જ્યારે સેન્ટ્રલ વિસ્તાર તમારો 2 વર્ષમાં પૂરો થાય છે. બુલેટ ટ્રેન કદાચ 2024માં ધમધમાટ ચાલુ થઈ જશે. તો ઇઝ ઇટ બુલેટ ટ્રેન ઇઝ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ? મેટ્રો કેમ નથી થતી? તમે BRTS લઈ આવ્યા, EMTS બંને થઈને અમદાવાદમાં રોહિતભાઈ માત્ર 1300 બસો છે. 75 લાખ વસ્તીની સામે માત્ર ને માત્ર 1300 બસ છે. અને એનાથી શું થયું કે તમારું એર પોલ્યુશન એટલું બધું વધી ગયું અને સ્થિતિ બહુ બગડી. એટલે આ જે છે તમારું એર એક્શન પ્લાન બનાવો છો બધું, પણ એ તો તમે એર એક્શન પ્લાન કરતા હીટ એક્શન પ્લાન બનાવો છો કે થાય તો પછી તમે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરો ને તે એડપ્ટેશનનો કોઈ મેજર જ નથી. મેં તમને વાત કરી મારા અગાઉના એપિસોડમાં કે રાજુલામાં જે થાંભલા પડી ગયા કે જાફરાબાદમાં થાંભલા પડી ગયા, સરકારને કેમ ખબર નહોતી? નહીં મહેશભાઈ, 1300 સરકારી બસો છે તો એના લીધે વધ્યું કે પ્રાઇવેટ વ્હીકલ્સની સંખ્યા કેટલી છે? ના ના, 1300 વધારે હોવી જોઈતી હતી, એ નથી એટલા માટે પ્રાઇવેટ વ્હીકલો વધ્યા. નહીં, એટલા માટે જ કહું છું કે પ્રાઇવેટ વ્હીકલ્સની સંખ્યાનો કોઈ આંકડો છે? ના, એ મારી પાસે આંકડો નથી, પણ જે વધી રહ્યો છે એ બહુ સ્પષ્ટ છે. મેં માત્ર RTI માં આટલું જ પૂછ્યું, મને મળ્યું. પણ સવાલ એ છે કે પ્રાયોરિટી કોને છે? તમે બુલેટ ટ્રેનને પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેશો કે મેટ્રો રેલને પબ્લિક ટ્રાન્સપોર્ટ કહો છો? તમે કહો. અને એટલી ડિલે કેમ થાય? તમે જો સેન્ટ્રલ વિસ્ટા 2-3 વર્ષમાં ઊભું કરી શકતા હોય, ધમધમાટ મેટ્રો કદાચ બુલેટ ચાલુ થઈ જવાની હોય, તો પછી આમાં ડિલે કેમ? એટલે તમારા જે એડપ્ટેશન જે મેજર્સ છે એ તો નથી લેતા. મેંગ્રોવ્સ તમે સત્યાનાશ વાળી નાખ્યો છે અને એના લીધે વાવાઝોડા આવે છે અને નુકસાન થાય છે. તમે કેમ રાજુલામાં અને જાફરાબાદમાં જનરેટર મશીનો નહોતા મૂક્યા જેના લીધે જે લોકોને તકલીફ પડી 2 મહિના? તમે ફોરકાસ્ટ કરો છો, બહુ સારી વાત છે, પણ ફોરકાસ્ટ પછીના જે મેજર લેવાના પોસ્ટ ઇફેક્ટો એ એમાં કેમ ઉણા ઉતર્યા છો? એટલે એડપ્ટેશનની વાત જ નથી કરતા આપણે માત્ર વાત કરીએ છીએ એમિઝન ઘટાડવાની. સારી વાત છે, પણ એમિઝન ઘટાડવામાં તમે આડેધડ કરો છો. તમે સોલરની વાત બહુ સારી છે, પણ સોલર કઈ પદ્ધતિથી વાપરો છો? તમે સેન્ટ્રલાઇઝ સોલર કરવા માંગો છો એટલે તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તોડીને તમે સોલર વાપરો છો. કચ્છમાં મોટા પાયે આંદોલનો થઈ રહ્યા છે વિન્ડ પાવરની સામે, કારણ કે તે ફળદ્રુપ જમીન છે, બાયોડાયવર્સિટી સારી છે, એને ખલાસ કરીને તમે વિન્ડ પાવર લાવો છો, એ એમિશનના નામે લાવો છો. એટલે એ જે ડેવલપમેન્ટ મોડેલ છે તમારું રિન્યુએબલ એનર્જીનું, અને આજે મેં આ પાર્લામેન્ટના સવાલો વાંચ્યા તો એ જ કહેવામાં આવ્યું છે કે આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ દૂર કરવા માટે અમે આ બધા એમિઝન રિડક્શનના મેજર લઈ રહ્યા છીએ, પણ એડપ્ટેશનનું શું એની વાત બહુ થતી નથી. એટલે એ બહુ કમનસીબ ઘટના છે કે એની ઉપર કેમ નથી લેતા તમે? અને જે તમે એક્સ્ટ્રીમ વેધરની વાત કરી, 2017માં લાર્સેનનો રિપોર્ટ આવ્યો, સોરી 19માં, એમાં એમ કહ્યું કે 23 લાખ લોકો આ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશનથી મર્યા છે. હવે એમાં સરકાર ગંભીર નથી. સરકારે વિધાન પાર્લામેન્ટમાં સ્વીકાર્યું, એમણે ડિનાય નથી કર્યું, પણ એમ કહ્યું કે માત્ર ક્લાઇમેટ ચેન્જ કે એર પોલ્યુશનનો જવાબદાર નથી. તો સવાલ થયો તો કે અમે સ્ટડી નથી કર્યો. તો સ્ટડી નથી કર્યો તો સરકાર કેવી રીતે એમ કહી રહી છે કે આ માત્ર ને માત્ર પોલ્યુશનનો મુદ્દો નથી? એ મુદ્દો છે. મારે બીજી વાત દક્ષેશભાઈ એ કરવી છે કે જો 23 લાખ લોકો મરતા હોય એ ગંભીર મુદ્દો નથી.
કોરોનામાં તમે લોકડાઉન કર્યું, બહુ ઓછા લોકો મર્યા હતા તોય, એટલે સરકાર કોને પ્રાયોરિટી આપે છે અને શાના માટે આપે છે? તમે માંડ 11 લોકો મર્યા હતા અને લોકડાઉન જાહેર કર્યું અને કેટલી બધી તકલીફો થઈ. આટલી બધી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓની સામે આ રોહિત પ્રજાપતિ કે મહેશ પંડ્યા બોલતા હોય તો પછી મુખિયા કેવડિયા કોલોનીથી એમ કહે કે આ બધા અર્બન નેક્સલાઇટો છે. એટલે શું પ્રદૂષણથી મરે મોત નથી અને માત્ર કોરોનાથી મળે એ જ મોત છે? એટલે કોરોનામાં કામ કર્યું જે લોકોએ, હેલ્થ વર્કરે કર્યું, ડોક્ટરો કર્યું, પોલીસો કર્યું, બહુ ખરેખર અભિનંદનને પાત્ર છે, સરાહનીય પાત્ર છે. પણ જે પ્રદૂષણની સમસ્યાની સામે લડવાવાળા લોકો જે કામ કરી રહ્યા છે અને એને તમે અર્બન નેક્સલાઇટ કહો કે વિકાસના વિરોધીઓ કહો તો આ કેમ ચાલે? અને તમે લોકોને ગેરમાર્ગે દોરો છો કે આ લોકોના લીધે દેશનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, જીડીપી ઘટાઈ રહી છે. દક્ષિણભાઈ, મારે એક ઉદાહરણ આપવું છે. જૂન મહિનામાં 2014માં મે મહિનામાં શપથ લીધા, 26મી મે આઈબી નો રિપોર્ટ લીક કરવામાં આવ્યો અને એમાં એમ કહેવામાં આવ્યું કે 129 લોકો અને સંસ્થાઓએ વિકાસનો વિરોધ કર્યો, એના લીધે 3.5% જીડીપી ઘટી અને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. મારો સવાલ એ થાય કે આઈબી જેવી ગોપનીય સંસ્થાનો રિપોર્ટ લીક કેવી રીતે થાય? અને આઈબીને એ પણ ખબર હતી કે એને ઇકોનોમિક્સ પણ આવડતું હતું કે એને એમ કહ્યું કે 3.5% જીડીપી ઘટ્યો આ લોકોના લીધે. એટલે સરકાર આ જે વિકાસના નામે જે અમે બેલેન્સ રાખવા પ્રયત્ન કરીએ છીએ અથવા તો સાચી દિશામાં વિકાસ થાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એ તરફ આપણે પ્રયત્નો કરીએ છીએ, તો એને પદ્ધતિસર કાવતરાના ભાગરૂપે બદનામ કરવાનો અને લોકોમાં એક વિલન ચિતરવાનો ગંભીર પ્રયાસ કરી રહી છે. જી, એટલે એ પણ બહુ નોંધવા જેવો મુદ્દો છે. એક બાજુ આર્ટિકલ 51 એમ કહે છે કે દરેક નાગરિકની ફરજ છે કે તમારે જંગલો જાળવવા, પર્યાવરણનું પ્રોટેક્શન કરવું, પણ જયારે એ કરવા જાવ છો તો પછી પેલું ટેગ અર્બન નેક્સલાઇટ, એન્ટી ડેવલપમેન્ટ, એન્ટી નેશનલ. મહેશભાઈ, આપણે આશા રાખીએ કે આ શબ્દોની જગલરી કરતા પર્સ્પેક્ટિવ સમજવાની અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટની એક સિસ્ટમ ઊભી થાય જો આ સ્થિતિ સુધારવી હોય તો. આશુતોષભાઈ, અમેરિકા કેનેડામાં જે થઈ રહ્યું છે, રશિયામાં યુકુત્સ નામનું એક નાનું શહેર છે, ત્યાં -45 થી -65 ડિગ્રી ટેમ્પરેચર હોય છે અને ત્યાં લોકો રહે છે. આપણે સિયાચીન ગ્લેશિયરની વાત કરીએ, ઉપર એન્ટાર્કટિકાની વાત કરીએ, સાયબિરિયાની વાત કરીએ, સોરી ઉપર આર્કટિક, નીચે એન્ટાર્કટિકા, જે રીતનું બરફનું અત્યારે સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે. રોહિતભાઈએ જે ફિલ્મની વાત કરી કે અડધું અમેરિકા બરફ છે, શું આ આપણે જે અગાઉ એક ભય અને કલ્પના હતી કે હિમયુગ આવશે, આ હિમયુગની શરૂઆત છે? દક્ષેશભાઈ, તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો કે હિમયુગ, આપણે એ સમજવાની જરૂર છે. તમે આ પહેલા પણ રેફરન્સ આપ્યો 4.5 કરોડ વર્ષ પહેલા, 450 કરોડ વર્ષ પહેલા જે પૃથ્વીની શરૂઆત થઈ, જન્મ થયો અને પૃથ્વી બની, એના પછી લગભગ 6 થી 7 ક્રાયોજેનિક પીરિયડ આવી ગયા. એમાં પૃથ્વી 400 ડિગ્રી ટેમ્પરેચરથી ઠંડી થતી એવરેજ 32 ડિગ્રીથી લઈને હવે 20 ડિગ્રી સુધી આવી. હિમયુગ કોને કહી શકો તમે? જ્યારે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર એ અત્યારે જે નોર્મલ ટેમ્પરેચર છે એ 13 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી છે, એ ટેમ્પરેચર 8 ડિગ્રીથી લઈને -2 ડિગ્રી સુધી આવે તો એને પૃથ્વી ઉપર આપણે હિમયુગ કહીએ છીએ. અત્યાર સુધી 5 હિમયુગ આવી ચૂકેલા છે. મોટા હિમયુગની વચ્ચે નાના નાના હિમયુગ પણ એનો સમય પણ આવતો હોય છે. એ ઇન્ટર ગેલેક્સિક પીરિયડ કહેવાય છે. આ પીરિયડમાં પણ હિમયુગ જેવી નાની નાની અસરો પૃથ્વી અનુભવતી હોય છે. હિમયુગ એટલે શું? પૃથ્વીની મોટા ભાગની જે સરફેસ છે એ સરફેસ બરફથી જ્યારે ઢંકાઈ જાય, બરફની ચાદરથી ઢંકાઈ જાય, તેને આપણે એક સાદી ભાષામાં સમજીએ કે હિમયુગ છે. આપણે અત્યારે હિમયુગમાં નથી. છેલ્લો હિમયુગ વૈજ્ઞાનિકોના મત પ્રમાણે 24 લાખ વર્ષ પહેલા જે શરૂ થયો હતો તે 10,500 વર્ષ પહેલા પૂરો થઈ ગયેલો છે. પરંતુ ઇન્ટરગેલેક્ટિક પીરિયડ જે કહેવાય એ પીરિયડમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હવેનો હિમયુગ એ મિનિમમ 50,000 વર્ષ સુધી નહીં આવી શકે. એનું કારણ એ છે કે આપણે ગ્રીન હાઉસ ગેસીસનું જે મોટા પ્રમાણમાં ઉત્સર્જન કરેલું છે, આ ગેસીસ પૃથ્વીનું જે ટેમ્પરેચર 1 ડિગ્રી જે અત્યારે વધારેલું છે એ ટેમ્પરેચર આગળ જતા 1.5 ડિગ્રી સુધી જઈ શકે એમ છે. એ ટેમ્પરેચરને ડાઉનવર્ડ સ્થિતિમાં લાવતા, પણ જો સામાન્ય સ્થિતિ અત્યારે જો ગણીએ દક્ષેશભાઈ, તો એ સ્થિતિમાં આવતા પૃથ્વીને 50,000 વર્ષ લાગી જાય એમ છે. એટલે હિમયુગ અત્યારે નથી. હિમયુગમાં આપણે
અત્યારે આવી શકીએ એમ નથી, છતાં પણ અમુક સાયન્ટિસ્ટના મત પ્રમાણે 2030થી નાના હિમયુગની સ્થિતિનું કદાચ નિર્માણ થાય તો આ પ્રકારની સ્થિતિ પૃથ્વી પર આવી શકે. હવે હિમયુગની સ્થિતિ એટલે શું અને એમાં આપણે શું અસરો અનુભવવાના? હિમયુગની સ્થિતિમાં આપણું એનર્જી કન્ઝ્યુમ્શન ખૂબ વધી જઈ શકે, કારણ કે આપણે જે નોર્મલ ટેમ્પરેચર 13 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધીનું જે જોઈએ છે એ ટેમ્પરેચરમાં જે આપણે જીવવા ટેવાયેલા છીએ એ ટેમ્પરેચર આપણને મળવાનું નહીં. બીજું, આપણા પાકોની શું સ્થિતિ, આપણા એગ્રીકલ્ચરની શું સ્થિતિ, આપણા જંગલોની શું સ્થિતિ, આપણી જીવસૃષ્ટિની શું સ્થિતિ. તો આ સ્થિતિને, આ ચેલેન્જોને આપણે કઈ રીતે એડ્રેસ કરીશું? એના માટે શું આપણે તૈયાર છીએ ખરા? આ પ્રશ્ન ખૂબ મોટો છે. કદાચ આપણે અત્યારે એના માટે બિલકુલ તૈયાર નથી, અને જો હિમયુગ આવે તો માણસ જાતનો કદાચ જલ્દીથી મૃત્યુ ઘંટ વાગે એવી સ્થિતિ પણ ઊભી થાય. એમને આશુતોષભાઈ, આપે કહ્યું કે અગાઉ 5 વાર આ યુગ આવી ગયો છે. આવી ગયો છે 5 વાર, તો એનો મતલબ કે ગયો પણ છે. એટલે આ રિવર્સેબલ કેવી રીતે હોય છે? કારણ કે પૃથ્વીની જે ઓર્બિટ છે, પૃથ્વીની જે ધરી ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ જે ઓર્બિટ છે, એની પરિભ્રમણની જે કક્ષા છે, એ પરિભ્રમણની કક્ષા અને સૂર્ય ઉપર થતી એક્ટિવિટી, આ બધાની સાથેની એક કોમ્પ્લેક્સ સ્થિતિનું નિર્માણ થાય છે. અને એને લઈને એની ગણતરી પ્રમાણે પૃથ્વીના જે ગોળાર્ધોની સ્થિતિ છે એ સ્થિતિ અને પૃથ્વી ઉપર જે ટેમ્પરેચરની વધઘટની સ્થિતિની જે ચેન્જીસ ઊભા થાય છે એને લીધે હિમયુગ આવતા હોય છે. આ એક બહુ જ કોમ્પ્લેક્સ સ્થિતિ છે, અને આ સ્થિતિનું હજી પણ વૈજ્ઞાનિકો પૂરું અર્થઘટન કરી શક્યા નથી. પણ એનો અત્યારે સ્ટડી ચાલી રહ્યો છે. એ સ્ટડી આપણે થોડા વર્ષોમાં વધારે સારી રીતે સમજી શકશું. હિમયુગને સમજવા માટે અત્યારે પણ જે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે એ વૈજ્ઞાનિકોને જે એમના જે રિસર્ચ પેપર પબ્લિશ થયેલા છે, આપણા રોહિતભાઈ ખુદે અમુક એરિયામાં રિસર્ચ પેપર આપેલા છે, એવા રિસર્ચ પેપરો જે પબ્લિશ થયેલા છે એ પબ્લિશ થયેલા રિસર્ચ પેપરોનું સંપૂર્ણ અનુમોદન તમામ વૈજ્ઞાનિકો હજી કરી શક્યા નથી. મને એક છેલ્લા સવાલનો જવાબ આપો કે યુકુટ્સની મેં જે વાત કરી -45 થી -60 ડિગ્રી ટેમ્પરેચરમાં લોકો રહે છે, તો દે આર જેનેટિકલી એડપ્ટેડ ટુ ધેટ કે કંઈક સર્વાઈવલનું કંઈક નવું એક કારણ છે એ લોકોનું? જેવો દેશ એવો વેશ. આમાં કેવું છે દક્ષેશભાઈ, માણસની હંમેશા સજીવો, તમને -89 ડિગ્રી ટેમ્પરેચર એન્ટાર્કટિકમાં પણ બેક્ટેરિયલ સ્થિતિનું અનુમોદન મળેલું છે, ત્યાં પણ બેક્ટેરિયા મળેલા છે. તો જીવન કોઈ પણ પરિસ્થિતિ, આવી એક્સ્ટ્રીમ સ્થિતિમાં પણ પનપી શકે છે, સર્વાઈવ થઈ શકે છે. એના કરતા પણ હું શબ્દ વાપરીશ કે હ્યુમન રેઝિલિયન્સની જે કક્ષા અથવા તો જે છે એ બહુ અદ્ભુત છે, પણ એવા કોઈ જ ઓવર કોન્ફિડન્સમાં રહ્યા વગર કે આપણે કોઈનો પણ સામનો કરીશું. ઇટ્સ ટાઈમ ટુ વેક અપ, ઇટ્સ ટાઈમ ટુ ઓપન યોર આઈઝ. દર્શક મિત્રો, આશા રાખીએ કે એક આ નવા સબ્જેક્ટ પરની ચર્ચામાં આપને રસ પડ્યો હશે, અને આપણાથી વ્યક્તિગત રીતે પણ જે થાય એ આપણી આજુબાજુ આપણે કરીએ. આ ચર્ચામાં જોડાવા બદલ આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સી યુ નેક્સ્ટ સન્ડે. ગુડ નાઇટ.